મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। આજે તો આપણે જવાનું છે વેરાવળ અને તમને બતાવી દઉં ગાડી અત્યારે કેટલા કિલોમીટર 0 કિલોમીટર હાલેલી છે અને 100% ચાર્જિંગ છે। હવે કેટલા કિલોમીટર હાલે વેરાવળથી આવતા આપણે જોઈએ કેટલા ટકા ચાર્જિંગ વધે। તો ચલો હવે આપણે નીકળી જઈએ। બે મોબાઈલ લઈ લીધા છે ને આપણા ભેગો આવવાનું છે આપણો કોલેજો। તમને બતાવવાની ત્યાં જઈને હશે આપણા જયદીપભાઈ આવી ગયા છે ગોડું। આમાં સ્પીડ મેન્ટેન રાખી છે આપણે 54-55 ની, કેમ કે આપણે વધારે રેન્જ જોતી હોય ને તમારે સ્પીડ મેન્ટેન કરવી પડે। ક્રૂઝ કંટ્રોલ નું બટન આવે એટલે ચાલુ કરી દેવાનું એને। રેન્જ છે ને 1000 ની સ્પીડમાં ગાડી આવે ને એટલે રેન્જ થોડીક વધારે દે ગાડી। તમારા ભાઈની ગાડી છે ને પોલીસ વાળા પકડી લીધી હતી। ઇન્સ્ટાગ્રામ પર અહીંયા ટોલ નાકે જ પકડી હતી આપણી ગાડી। ઇન્સ્ટાગ્રામ થોડુંક આપણે ખોલીને આપણું ચેનલ બતાવ્યું ને કે વાંધો નહીં કે ભાઈ તમે તો બહુ ફેમસ છો એમ ને જવા દીધો બોલો। નકર આપણી ગાડીમાં નંબર પ્લેટ હતી સ્ટેટ ઓફ રમાદાણી ઉડ્યો તો જ આવો અલગ। ખાલી ઇન્સ્ટાગ્રામ જ ખોલીને બતાવી દીધું તમારા ભાઈને। રાહુલ કોળી વ્લોગ બ્રાન્ડ હે બ્રાન્ડ, ખાલી નામ જ ખોલીને બતાવી દીધું ઇન્સ્ટા આઈડી। તો ચલો હવે તમને મળું डायरेक्ट वेरावल જઈને। फाइनली मित्रों घनी मेहनत के बाद पहुंच गए हैं वेरावल। अभी हमारा जयदीप भाई किधर चलवा गया है कुछ नक्की नहीं है, क्योंकि रास्ते में पुलिस वाला है ना रोकता था गाड़ी को। तो ये आवे છે હવે બીજા રસ્તે, હવે જોઈએ ક્યારે આવે ઈ, કેમ કે એને પકડે જ ને, क्योंकि पुलिस वाला है ना लाइसेंस नहीं मांगता, खाली नंबर प्लेट आगे पीछे की चेक करता है। फाइनली બે ભાઈઓ પહોંચી ગયા છે યામાહાના શોરૂમ पे। ઓ હેલા આરોન ભાઈ V3 છે કે V3 જ લાગે પેલા પડી। તો ચલો અંદર પૂછી લઈએ શું થાય અત્યારે। મિત્રો આપણા જયદીપભાઈની ગાડી રાખી દીધી છે શોરૂમ મેં, કેમ કે એમાં કરવાનું હતું આપણે ટોટલ બોડી ક્લીનઅપ અને બીજું ઝીણા મોટું કામકાજ કરવાનું હતું। પછી અમે બે ભાઈઓ નીકળી ગયા ડાબર જવા માટે, કેમ કે અહીંયા આપણા કલેજાનો માપ ચાલુ હતો। મિત્રો પહોંચી ગયા અમે ડાબર। ક્યાં તો આપણા નીરવભાઈ કોકારે ફોનમાં બોલાવતા હતા બાકાજી કી 300 છે ને તમે ગરબી ચોક આવે ને ત્યાંથી વૈરા બરાબર, પછી ત્યાંથી મંદિરે કાય છે, પછી પાછું એક વણા કાય છે ને દિલપાન દુકાન રાખું કે ક્યાં રાખું? ત્યાં નથી કોઈ વિજય વાદન દુકાન દેખાય। આ પૈસા હા તો એક કામ કરો હાલો માધવપાન હા માધવપાન તો પછી મને આપજે। તમે છે ને જરીક આગળ જઈશો ને। હા ચલું હા હા રેડી હા હા તને વાત કરતા ઓય હાય હે આઈફોન તાર બતાડ, તે આઈફોન વાળા જ ભેગા થયા છે। અચ્છા આપણા દીપેશભાઈ, આ છે આપણા નીરવભાઈ। હે નીરવ હાય હેલો। ફાઇનલી હવે ત્રોપાની રિક્ષા ભરાઈને જાય છે, દેખાય। હવે અમે લોકો પણ નીકળીએ છીએ હવે ઘરે। આરોન ફાઈન લઈ જઈશું હવે હાનના તારી મેરે અહીંયાથી જાવ આપણા વ્લોગરો જાય આગળ। મિત્રો બપોર થઈ ગયો તો પછી તો આવી ગયા ખાઈ કલેજા હોટલમાં જમવા। ચલો હવે જમીને તમને બધાઈને મળીએ। અમે બધી ખાઈ લીધું છે, અમારા ધ્રુવભાઈ હજી ખાઈ છે। ટોપી કરે કોણ જ છે આપણે માવો ગમે છે ભાઈ આપણા નીરવભાઈ? માવો તો ઘણો ચંપલ ની નથી ખબર તને? મિત્રો જમીન નીકળી ગયા છે, ડાયરેક્ટ દુકાને।
આ કઈક હોટલ નું નામ છે વૃંદાવન હોટલ ગડુ. વાતાવરણ કઈક આવું થાય છે. આ છે આપડા દીપેનભાઈ. હાલો ગાડી કાઢો હાલો આપડી. હો આકલે તમારે કઈ કહેવાનું છે? કઈ નથી કેવું? મુકવાસ ખાધો એ કેવાનું છે કા 70-55. આવડે ઈ તો આપડે ખાલી દેખાડે કે મને મને નથી આવડતી. શું ગઈ જીસ ભાગી છે આપણે. એટલે આપડા દીપેશભાઈ ના સંપલ યાક ખોવાઈ ગયા છે. નદી કોર હોય ભાઈ નદી કોર. માનતા રાખી સંપલ ની. કદી પુરા ને ક્યાં કઈ હોયલા. આ પાત્રા લે એવડા એવડા. વાદના. હા એ બોલ્યા થાવણો ને કે ઈ નથી. ના ઈ નથી. તો ગેડા વાહે ભાગે છે બતાવું. તો બાઈકી હો. કોઈની ગાડી લીવર આવે કે ને ફાઇટિંગ આલી ગઈ છે ગાઈસ અહીંયા. તમારી ગાડી હોય એટલે બીજાની ગાડી અડવાની. તમારા બે અધિકાર જ નથી થતો. આવ આવ બાકોમાં. જયદીપભાઈ ને ઉતારીને નીકળી ગયો છું હવે ઘર તરફ. કેટલી ચાર્જિંગ ગઈ એ આખી ડિટેલ તમને દઉં ઘરે જઈને. આવી ગયો છું તો અહીંયાથી વિડીયો કરી દીધો ચાલુ આપણે. હવે જોઈએ આમાં તમને ડિટેલ બતાડું. ये क्या हो रहा है गाइस? डिस्प्ले गर्म हो गया है इसलिए थोड़ा भाग रहा है. 84 किलोमीटर આપણે ગાડી આખી દીધી છે. मतलब 100% ચાર્જિંગ હતી. 84 કિલોમીટર ગાડી હાલી છે. 21% ચાર્જિંગ પડી છે હજી ગાડીમાં. ને થોડીક આવકમાં હે ને થોડીક સ્પીડ આપણે વધારે આંકી લીધી હતી એટલે હે ને નકર તો 35% જેવું ચાર્જિંગ વધ્યું હોય. મોટર ટેમ્પરેચર 62%. સ્પીડ ક્યાંથી બતાડે આમાં? ટોપ સ્પીડ 79. આવતે ખેલે આપણે થોડીક વધારે આંકી લીધી. મિત્રો આ કઈ છે કેટલા કિલોમીટર હાલી? 84 કિલોમીટર આંકી લીધી છે આપણે 100% ચાર્જિંગમાં ને 21% ચાર્જિંગ હજી પડી છે. તો હવે આ બ્લોગ જીરીક મોટો થઈ ગયા છે. હવે આપણે R15 લેવા જવાની છે. રાતના જવાનું છે પણ બ્લોગ બનાવવા જવું જીરીક મોટો થઈ ગયા છે એટલે હવે આપણે કરી દઈએ બ્લોગને એન્ડ. આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ફોલો કરતા જજો. બાય.